ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. ઝઘડિયા જીઆઈડીસીની દુષ્કર્મનો ભોગ બનનાર બાળાની સારવાર ચાલુ હોય સાથે ઝઘડિયા ખાતે સગીરાની તબિયતમાં ઝડપથી સુધારો થાય તે માટે દુઆ સાથે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો. ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા માતાજીના મંદિર ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાતો. ભરૂચના ઝઘડિયાની દુષ્કર્મની આ ઘટના કે જે ચકચારી હતી, જેને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે કે જ્યાં તેની તબિયત નાજુક છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. દવા સાથે દુઆ નામની શક્તિનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત બાળકી જલ્દી સ્વસ્થ થાય અને લાંબુ આયુષ્ય જીવે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ભજનિકો તથા લોકો દ્વારા શ્રી રામ જય રામ જય જય રામના જાપ કર્યા હતા. પીડિત દીકરી જલ્દી સારી થાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી. ત્યાં કાર્યક્રમમાં સર્જન વસાવા, રોહિત વસાવા, ભજન મંડળીના સભ્યો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ.